ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. અને આજે તો ઘરેથી હો ભાઈ, આજે ક્યાંય બહાર નથી જવાનું. રોજ અમને જવા પણ ના દે, રોજ જવાય પણ નહીં. અને ઘણું બધું જો સાંજ પડતા લેપટોપ માંડ બંધ થયું છે. માંડ આજે તો બંધ થયું છે, ક્योंकि थोड़ा काम ज़्यादा बढ़ गया था तो हमने सब कुछ ख़त्म कर दिया. अभी हमारे पास एडिटिंग के लिए कुछ भी नहीं है. ये जो रिकॉर्ड हो रहा है उससे अलावा कुछ भी रिकॉर्डिंग है नहीं, इसलिए हम नया स्टोरेज कर रहे हैं. नया स्टोरेज इसलिए नहीं कर रहे हैं, लेकिन आपके लिए कर रहे हैं. नया स्टोरेज तो सिर्फ और सिर्फ आपके लिए ही होता है ना. और मैडम जी आ गए हैं और बन रही है हमारी चाय. क्या होगा? ચા ઉભરાઈ જાય છે. ઉભરાઈ જાય છે. ઓકે, ચા મેડમ કહે છે ઉભરાઈ જાય છે. ચાય પી લઈએ સૌથી પહેલાં આપણે, પછી આગળની શરૂઆત પછી કરીએ. અહીંયા બધું દેખાય છે મને સામે, અલગ અલગ પ્રકારના થેલીઓ, જે કાંઈ આપણને કામ સોંપવામાં આવે એ પછી કરીએ પાછા ચાય પી કે બાદ. આમાં છે ને મેડમ, અહીંયા એક વધારાની નિશાની આવી ગઈ છે. જો આ જે છે ને, આ નિશાની વધારાની છે, કાલ સુધી નહોતી. અને મેં કોઈ પણ પ્રકારના સેટિંગમાં ચેન્જીસ નથી કર્યા, પણ એને ખાલી ટચ કરીએ ને તો એમાં ખાલી બેટરી પર્સન્ટેજ બતાવે છે. એ તો આ જે બેટરી જે ઓલરેડી અહીંયા જે બેટરી છે ને એને ટચ કરતો ને તો એ તે એમાં પર્સન્ટેજ બતાવી દેતું હતું. હવે એ બેટરીને ટચ ઓટો અપडेशन में फ़ोन आ रहा कनेक्ट करूँ तो થાય. इसको भी इंटरनेट चाहिए ना, इसको भी इंटरनेट चाहिए ना, तभी हो सकता है ना, ऐसे ही नहीं हो सकता. लेकिन લેન નહીં, પણ મારી દુઃખની વાત તો હું કોને કહેવા જાઉં, ક્યાં કહેવા જાઉં? અહીંયા જ કહેવી પડે ને. દુઃખની વાત એવું નથી, પણ એ વધારાની સિમ્બોલ આવ્યો એ શું કામ એમ? તો બાત વો હે સિર્ફ. એક તો એટલી એવી સ્ક્રીન છે, એટલી ઉભા રહો, 2 ઇંચની સ્ક્રીન છે ને આમ ગણો તો 1.5. હવે એમાં એટલું બધું થાય પછી મને મારી નજર હું ન્યા બધે રહે, અહીંયા ન રહે. અહીંયા સાચી વાત છે, સહી બાત. અહીંયા રહેવી જોઈએ ને, અહીંયા ન રહે. इसलिए मैं सोचा चलो चाय मैडम ने ठहरेली भावे, મને ठहरेली चाय न भावे. मेरे को तो गर्म में गर्म ही चाहिए होती है. હા, એ સબડકા, ચાયના સબડકા. તમે સબડકા ભરીને પીવો છો કે આમનમ પીવો છો? કમેન્ટ સેક્શનમાં જણાવજો. એમાં સારું ખરાબ ને એવું કાંઈ ન હોય, જે અવાજ આવી જતો હોય એને આવી જતો હોય. મારે ન આવે, આ તો હું લાવું છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? मैडम ત્યાંથી દાંત કાઢે પણ નો જ આવે. જો गोलमाल है भाई, सब गोलमाल है. ખેંચવી હોય ને તો જ અવાજ આવે, ખેંચો નહીં તો અવાજ ન આવે. આમ સેજ ક્રોસ કરી નાખો ને તો આવી જાય. ऐसे क्योंकि हम ज़्यादातर कप में पीते हैं, કપમાં સબડકો ન આવે. આજે છે ને મેડમે આ પિંક શું કામ પહેર્યું ખબર? કાલે એક પિંકની શોર્ટ્સ ગણો, રીલ્સ સમજો, જે હોય ને એ કાલે આવવાનું છે, એટલે આજ મેડમે પિંક પહેર્યું છે. અને હું એને 2 દિવસથી છે ને એક સરસ મજાની વસ્તુ બતાવું છું, 2 કે 3 દિવસથી બતાવું છું. અને રોજ આમ ઝાકમ જોળ જેટલું કહો ને એટલા સેમ કલરના ફૂલ અમારા ઘરે આવે છે. દેખીએ. કેમ છે પણ ભરેલું છે ને આખું? એક જ છોડ છે, હોય 2-3 નથી, એક જ છે. એક જ ગુલાબના છોડમાં એટલા બધા. જુઓ નીચેથી બતાવું, જો આ એક જ છે એનું. અને આમ જુઓ, વાહ શું કરામત છે કુદરતની. અને એક અહીંયા છે જેમાં જુઓ એક પણ નહીં. પણ હું હમણાં તમને ખ્યાલ છે એમ લાઇટ થઈ જવાન બસ. પણ હમણાં હું તમને ખ્યાલ છે એમ
બાગ બગીચામાં બહુ આપણું ધ્યાન પડતું નથી. ધ્યાન પડતું નથી મીન્સ કે એવું નથી કે ધ્યાન પાડવું નથી, પણ હું વારે વારે કહું છું એમ અમારે એક કામ હજી આમ તેમ છે. જો એ ન થાય તો બાગ બગીચો બહુ સરસ મજાનો બનાવી નાખવાનો છે, અને થઈ જાય તો કંઈ પ્રશ્ન છે નહીં. પણ એ આમનામ કંઈ એની ડિસ્કશન નહીં. જો એની રિયાલિટી કંઈ આવે ને નજરની સમક્ષ પછી એની ડિસ્કશન કરાય. એ પહેલાં કાંઈ ન કરાય, કેમ કે પ્લાન ક્યારેક આમ તેમ બગડી જતા હોય તો તકલીફ થાય. ऐसा होता है ना मैडम जी? સહી બાત હે, ओ मैडम जी સહી બાત હે, सही બિલકુલ. और આમાં તો એવું છે કે આ નથી કહેતા કે અચરજ ભરેલી દુનિયા, यस ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. એટલે કાલે સવાર ઉઠીને શું થાય આપણને ખબર હોતી નથી. वाह, थैंक यू सो मच फॉर टाइटल. और ये आ गया है मेरा तो संगीता बेन. મેં કીધું પાર્સલ આવ્યો એટલે મેં કીધું તરત શરૂ હતું મારે. હું સંગીતાબેન આપણે અમારા સંગીતાબેન છે. અમારે 2 દીકરીઓ સુરત રહી ગઈ છે, એક નાની બાકી રહી છે હવે અહીંયા. અને આજનું મેન્યુ છે મેથીની ભાજી. આજે સેલિબ્રેશન કરવાનું છે મેથી સેલિબ્રેશન છે. આ વરસાદના 2 સેલિબ્રેશન પૂરા થયા અને આ છે 3જું સેલિબ્રેશન. પણ આમાં છે ને ઓલી તમે ચીટ નહોતી બનાવી, ચીટ કરીને ચીટ બનાવેલી. યસ યસ, આમાં હવે હું ચીટ બનાવીશ. ચીટ એમાં કાંઈ મેથી જે રીતે કરે. મેથીનું ઘણું બધું બને. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, ભજીયા તો હું નહીં જ ખાઉં. એવી ચીટ પ્લીઝ ના કરતી, મહેરબાની કરીને પ્લીઝ. નો હવે નો. પછી આજે ફાઇનલી હું હાઉસ ટેક્સ ભરી આવ્યો છું મેડમ. યસ. અને હું કહેતા આવ્યો કે આ રોજ બરોજ હું આ જે ગટરના પાણીમાં અને આ કાદવ કિચડમાં ચાલું છું, આ એના પૈસા ભરું છું એમ. બાકી એ મોકો મને ન મળત ને એમ. જો પૈસા ન ભરતો હોત તો આમાંથી ચાલવાનો રોજનો મોકો ના મળત. એટલે હું કહેતા આવ્યો. અને પાછું મને એવું કહેવામાં આવ્યું છે કે હજી મને 2 દિવસનો સમય આપો. જે અમે 1.5 વર્ષથી સમય આપી રહ્યા છીએ એના 2 દિવસ હજી દેવા પડશે, ત્યારે એ ક્લિયર થશે. ને એવું કે એ કહે છે ને, મને ખબર છે કે નોટ પોસિબલ, કેમ કે હવે એ આપણો ટોપિક નથી ને આમાં ક્યાં એટલી બધી લાંબી ડિસ્કશન કરવી. આ તો હું મેડમને ખાલી જણાવી દઉં કે એ બધું ભરાઈ ગયું છે એમ. આનું ચીટનું ચીટ શું છે એ તો કહી દેવાય. તો ચીટ નો કહેવાય ને. એવું ન હોય, આપણે ક્યાં એવું રાખીએ છીએ નહીં, ચીટ કહેવાય કે ન કહેવાય. ચીટ કરવાનું તો ઈમાનદારીથી ચીટ કરવાનું. મારી જેમ યસ. નહીં મોકો મળે. કહી દે ને. કહી દે. અને આ કોઈ તારા જાણીતામાં છે જીજ્ઞા જેઠવા. અત્યારે તો યાદ નથી આવતું. કાંઈ નહીં, એની કમેન્ટ્સ છે. બહુ સરસ ભાભી એવું કંઈક છે. એટલે ભાભી એટલે મારા તરફથી હોય ને એમ. એટલે મને ખ્યાલ નથી. એટલે ઓલા ગીતથી ઓપોઝિટ થયો. અપને તો અપને હોતે હૈ લેકિન અપને અપને નહીં હોતે. ભાભી કે એટલી મારી બાજુથી કમેન્ટ આવી એમ ગણવાનું મારે. એમાં વખાણ આના થયા. હવે હેમાં તો એ તો મને યાદ નથી. હવે ઓલામાં જનરલી કમેન્ટમાં ઓલું આવતું હોય ને, હું એમાંથી ઓપન કરી લેતો હોય એટલે એમાં વિડીયો તો બતાવતા ના હોય. બરાબર છે. ધેટ્સ વાય. કેમ પણ હમણાં જમજમાટી બોલે છે ને, તમે લોકો યાર નથી કમેન્ટ નથી કરતા, એટલી બધી ગમે છે નથી ગમતી. આમાં આટલું બધું મહેનત કરતા હોય, કોના માટે મહેનત કરતા હોય? અને મહેનત જો વર્ણન કરવા બેસીએ ને તો તમને ખ્યાલ આવે કે એમાં કેટલી મહેનત જોઈએ એમ. અમે બેય છીએ બિઝી શેડ્યુલવાળા છીએ કે જેને આખો દિવસ કામ રોકાયેલું હોય. એક બાળક છે ઘરમાં, અને ઘરની સામાજિક અને દરેક પ્રકારની જવાબદારીઓ છે એ અમારા 2 ઉપર છે. આ બધું કરી અને પછી અમે એટલો સમય પાછો કાઢીએ છીએ કે જેથી કરીને તમને મનોરંજન મળે. એટલા માટે અમે આવી અલગ અલગ રીલ્સ છે એ બનાવીએ.
તો એ રીલ્સ તમે જોઈ છો, એનો આનંદ લ્યો છો, પણ પછી એને શેર ન કરો કે તમારા પ્રતિભાવો અમારી સાથે શેર ન કરો, તો પછી ક્યારેક અમને એવું થાય, ક્યારેક ડિમોટિવેશન લાગે કે આટલી બધી મહેનત કરીએ છીએ તો ખાલી જોતી વખતે જસ્ટ કમેન્ટ કરવામાં 2 મિનિટ થાય વિધિન, Not એનાથી 2 વધારે મિનિટ. નહીં. એમ. થોડી એવી 2 મિનિટ એની સેકન્ડોમાં હોય, સેકન્ડોમાં હોય છે. કંઈ વાંધો નહીં, હવે કરશે, ડોન્ટ વરી, હવે કરશે, તો સારું. કરજો. એટલે આમાં હું બોલ્યો ને એ હાલી જાય. ઓલું ને કે મને ને મને એમ કે પાછા, એટલે એવું નહીં કરતા, નહીં એવું નહીં કરતા. ચલો, હું ઓલું દઈ આવત, પણ મને ખબર નહોતી ભાખરી કે રોટલી કે ઝીણું કે જાડું કે ઈ. इसकी भाखरी का आटा बनवाना है. बरनी भी लेके जानी है, સાથે સાથે એક આ બરણી પણ લેતી જવાની છે. તો બંને જગ્યાએ આપણે જઈને આવીએ. ઘંટીએ ઘઉં દેતા આવીએ અને તબેલે બરણી દેતા આવીએ. ટુ વ્હીલમાં એક લોચો થાય હો ભાઈ. ટુ વ્હીલમાં ઓસમો કેમ પકડી રાખવો? આ તો હાથમાં આમ રહી જાય, એ ન રહે. જો હું આની વાત કરતો હતો, જે કરતો હતો નહીં, જે હાઉસ પેક્સ ને આ બધી ચોખ્ખાઈનો વેરા જે આવતા હોય ને, સફાઈ વેરો ને એ બધું, એની વાત ચાલતી હતી. ચલો, બાળકો સાયકલો ચલાવે છે ને મને અટવાડી દેશે. દરણું મૂકીને હવે જાશું તબેલે. તબેલે નહીં, તબેલેથી તો દૂધ ઘરે આવી જાય છે. આપણે મુન્નાભાઈના ઘરે જઈશું. મુન્નાભાઈના, એને હમણાં રેસિડન્સ ચેન્જ થઈ ગયું છે, એટલે નહીંતર તો આપણા ઘરની સામે જ હતું. પણ હવે થોડું એવું દૂર છે, થોડું એવું આગળની શેરીમાં. આને શું ત્યાં શું કરવું છે? નવી લાઈટ મારવી છે. કયો છો બાબેન? કયો છો? કયો વિડીયો કયો? વરસના વૈસલા દીને. મેં કીધું એમાં ક્યાં નવું છે એમ. મેં કીધું એમાં ક્યાં નવું છે કે હાથ બાંધી લઈ. અરે એમ નહીં, મેં એને કીધું હતું, મેં કીધું એમાં ક્યાં નવું છે એમ. હા, દાદાને લેમ્પ ટાઈટ કરવા, વાયર અહીંયા બધાને માથે ભટકાતો તો એવું થતું હતું ને. બધું સિસ્ટમેટિક હોય દાદાનું. હા, ઘરે બતાવવાનો જ છે. હાલો, બાય બાય. દૂધની ખીર ને? હા, એ બનાવશે. ક્યાં? હજી તો ત્યાં લીધું છે હજી. આ તો બીજું છે નવું. એ તો બીજું છે, બીજો કેમેરો લીધો ને એનું છે. હાલો દાદા, પ્રણામ. પ્રણામ. થઈ ગઈ વાયર ટાઈટ થઈ ગઈ કમ્પ્લેટ. અમે રજા લઈ ને. હા, જાવા જવા દો કે ચીકડી. માઇક હવે ઓફ ન થાય ને એવું સેટિંગ કરી નાખ્યું. ઓલું ન થોડી વાર પછી કેમેરો બંધ થતો તો માઇક બંધ થઈ જતું હતું. એ હવે શરૂ જ રહે ઓલાની જેમ. શરમાઈ ગયો છે એના ભાઈબંધ સામે આવ્યા ને, એટલે એના ભાઈબંધો એને બોલાવવા આવ્યા ને તો પારસો શરમાઈ ગયો. એસા હુઆ ના. શરમાઈ ગયો. શું કામ આવ્યા હતા? એ તો કે તો તારે નથી રમવું? तारे कैसे रमू है? तारे टेबलेट देखना होता है और वेफर खानी होती है सिर्फ और सिर्फ, ऐसा होता है ना. और मेरे को कॉपीराइट देना होता है. 3 काम करना होता है जीवन. तो આપણે હવે મેડમને કંઈ મદદરૂપ થવું છે કે આમનમ આમથી આમ હલેસા માયલા કરવા છે, માયલા કરવા છે? મદદરૂપ થવું છે એટલે હજી એટલો જ જથ્થો ભેગો થયો છે, હજી એટલો તો બાકી છે. આમાં બહુ વાર ન લાગે હવે. ના ના, લે થોડીક કરાવ. નહીં
ઈ તો હું ખાલી રીલમાં કહું એવું રસોઈ હું બનાવું તો રસોઈ હું જ બનાવું ને પછી કોણ બનાવે હા તો હમણાં દાદા કહેતા હતા કે પછી ઘડીક બનવાનું હોય અહીંયા દાદા હમણાં કહેતા હતા કે સાહેબને બતાવજો પછી કે હું એને કેમેરો શરૂ કર્યો ને એટલે કે સાહેબને બતાવવા કરતા હશો ને મેં કીધું હા સાહેબને બતાવવા મેં કીધું તમે 3 વાગે ઉઠો ને 8 વાગે હુવો છો મેં દી 5 વાગે જાગે ને 11 વાગે હુવે છે એટલો હા 4:30 જાગે ને 11 સુવે છે એટલો તમારે કહેવાય નહીં કે તો મારું મન જાણે છે એ તો શુભમે કીધું તરત મારે કેવું ન પડ્યું શુભમે તો કાલ કે પરમ દિવસે ક્યારે કે કોઈ ત્યાં ગઈ ત્યારે કોઈનો ફોન આવ્યો હતો ને લાંબી સભા હાલી હતી કાંઈ કે કાંઈ કેટલી માથાકૂટ હાલી એ કે એમ મેં કીધું એમ દુનિયામાં આવતું નથી કોઈ જગ્યાએ ક્યાંય નહીં નौकरीમાં नहीं कोई जगह नहीं ऐसा होता है काम तो हर किसी को करना पड़ता है हम भी दिन रात आंखें फोड़ते हैं दूसरे सब कुछ काम करते हैं करना तो पड़ता है वैसे तो चलती नहीं है ज़िंदगी चलाने के लिए सब कुछ करना होता है तभी तो ज़िंदगी चलती है बस जो અહીંયા હોય ને આ જગ્યાએ હોય ને ત્યાં સુધી બધી નિરાત હોય પણ એને એવું હોય કે જલ્દી મોટા થઈ જાય કેમ કે આપણે એમાંથી પસાર થયા ત્યારે એવું જ હતું કે જલ્દી મોટા થઈ જાય જલ્દી લ્યો થઈ ગયા જલ્દી મોટા બાકી મજા ત્યાં સુધીની જ છે પછી પૂરું સંપૂર્ણપણે પૂરું થઈ જાય પછી કોઈ જાતનું કાંઈ ફ્રીડમ ઝીરો થઈ જાય સોરી હો તને કાંઈ નહોતો કહેતો મેડમને કાંઈ નહીં હો કાંઈ નહીં તને ઈ તો ફ્રીડમ મને ન ખબર હોય કેટલી ફ્રીડમ છે બરાબર છે અને ફ્રીડમ એ વસ્તુ એવી છે આમાં પછી જો તમે મન છે નવા નવા એક તો શબ્દો આપ્યા કરો બરાબર પછી તમે શબ્દ આપો ને એટલે મારા મનમાં નવા વિચાર આવે પછી હું બોલું એટલે બધા એમ કે મેડમ નોકરું જ્ઞાન જ દેતા હોય એટલે ઈ પછી આમાં આવું થાય અને મને હાળું મગજમાં આવ્યું હોય હા મને મગજમાં એકવાર વિચાર આવ્યો હોય પછી હવે હું કહું નહીં ત્યાં સુધી મને શાંતિ ન થાય કહી દે હાલ ફ્રીડમ છે ને ફ્રીડમ એ એક એવી વસ્તુ છે કે જે કોઈના આપવાથી આપી ન શકાય કોઈ આપે તો તમે લઈ શકો એવું ન હોય અને તમારે કોઈને દેવી છે તમે દઈ ન શકો ફ્રીડમ એ મનની અંદરની સ્થિતિ છે જે માણસે જાતે જ લેવી પડે પૂરું बेटा मौज कर दी वाह बेटे वाह आयो रे माँ હજી છે થોડીક બેટરી બીજી બેટરી ચડાવો તો હજી છે આમાં બેટરી થોડીક દેખાય છે જોવી છે થોડીક કેસરી કલરનો જ થયો છે હજી રેડ કલરનો નથી થયો ને પછી લબક ઝબક થાય ને પછી પૂરી થાય એટલે હજી ઓરેન્જ કલર સુધીનું છે કાંઈ વાંધો નહીં चलो परशु भाई अपने को एक शॉर्ट्स रिकॉर्ड करना है हाँ अब हम दोनों का है सिर्फ ठीक है પછી આપણે ही है स्क्रिप्ट लिखी हुई है मैंने दोनों का है मेरा और परशु का भी है क्योंकि ये वीकेंड आने वाला है तो अगले वीक के लिए सब कुछ इकट्ठा करना पड़ेगा ना कल तक का ही है हमारे पास स्टॉक बाकी का सब कुछ हो गया है ख़त्म तो स्टॉक करते जाते हैं फिर एडिट करते जाते हैं फिर अपलोड करते जाते हैं और फिर आप सबको दिखाते जाते हैं चलो આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર